મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈગામ ખાતે નવનિર્મિત બસ મથકનું કર્યું લોકાર્પણ. 11 નવી બસોનું કરાવ્યું પ્રસ્થાન. કહ્યું છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ. મુખ્યમંત્રી નડાબેટ ખાતે બીએસએફના જવાનો સાથે પણ કર્યો સંવાદ. કચ્છમાં ધોરડો, બાલાસર અને હાજીપીર પોલીસ સ્ટેશન આજથી કાર્યરત. સરહદી વિસ્તારોમાં પોલીસ સ્ટેશનથી કાયદો અને વ્યવસ્થા બનશે વધુ મજબૂત. તો કચ્છના 675થી વધુ એકર વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા હોવાની માહિતી આપી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ. ભારત અને બ્રિટન માટે આજે ઐતિહાસિક દિવસ. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર ક્ષેત્રે થઈ સમજૂતી. ભારતીય ટેક્સટાઇલ, ફૂટવેર, જેમ્સ એન્ડ જ્વેલરી, સી ફૂડ અને એન્જિનિયરિંગ ક્ષેત્રને મળશે બ્રિટિશ બજાર. પીએમ મોદીએ કહ્યું ભારતીય યુવાનો, ખેડૂતો, માછીમારો અને એમએસએમઈ ક્ષેત્ર માટે આ સમજૂતી લાભકારી. બ્રિટનની 6 યુનિવર્સિટીઝ ભારતમાં ખોલશે કેમ્પસ. ભારતીય વિદ્યાર્થીઓને થશે લાભ. તો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બ્રિટિશ નાગરિકોના મોત અંગે પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના. બ્રિટનમાં વસતા ભારતીય મૂળના લોકોને ગણાવ્યા બંને દેશો વચ્ચેના લિવિંગ બ્રિજ. ભારતમાં સહકારિતા ક્ષેત્રે નવા સોનેરી પ્રકરણનો પ્રારંભ. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે સહકારિતા નીતિ 2025 કરી લોન્ચ. કહ્યું આ નીતિ વિકસિત ભારતના સંકલ્પને બનાવશે વધુ સશક્ત. ગુજરાત સાયબર ક્રાઇમ સેલને મળી મહત્વની સફળતા. શેરબજારમાં રોકાણના નામે ₹2.31 કરોડની છેતરપિંડી કરનાર 2 આરોપીઓની થઈ ધરપકડ. શેરબજારમાં 30%થી 50% નફાની લાલચ આપનાર આરોપીઓ પાસેથી મોબાઈલ, સિમ કાર્ડ અને રોકડ સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત. શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય જવાબદારી સોંપતા પહેલા શિક્ષણ વિભાગની મંજૂરી લેવી આવશ્યક. ઘેલા સોમનાથ ખાતે શિક્ષકો અને આચાર્યોને વધારાની જવાબદારી સોંપવા મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે શિક્ષકોને અન્ય જવાબદારી સોંપવી તે અયોગ્ય. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે બિલ્વપત્ર પૂજા, પાલખી યાત્રા તેમજ પાગ યાત્રાને પગલે વિશેષ તૈયારીઓ. યાત્રિકોને પાર્કિંગથી મંદિર સુધી પહોંચવા માટે નિઃશુલ્ક રિક્ષા સેવાનો મળશે લાભ. ઇંગ્લેન્ડ સામેની માન્ચેસ્ટર ટેસ્ટના બીજા દિવસે વોક્સના યોર્કરથી ઘાયલ પંતની મેચમાં વાપસી. પંતે અર્ધશતક ફટકાર્યું. ટીમ ઇન્ડિયાના રિષભ પંત અને કેએલ રાહુલે ઇંગ્લેન્ડમાં 1000 ટેસ્ટ રન કર્યા પૂર્ણ.